હવે ઉદાહરણ 2.2 જુઓ, એની રકમ જુઓ. એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા સી ની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસી ની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુઓને નિહાળે છે. આકૃતિ અંદર આપેલી છે, જુઓ. આવી આકૃતિ આપી છે. આ ઘણે દૂર રહેલી વસ્તુ છે. આ દૂર રહેલી વસ્તુ, બરાબર. આ બિંદુ એ છે અને આ છે મિનારો, બરાબર. તો એ મિનારો સી, મિનારો એટલે પેલા જૂના બિલ્ડિંગો આવતા ને, આપણે ટાવર એ કહીએ છીએ. આપણે ટાવર હોય છે ને પેલી ઘડિયાળ વાળા, એ ટાવર, બરાબર. તો એ આ મિનારો સી, વ્યક્તિ પહેલા આપણને એવું કીધું છે કે એ પાસે ઊભા રહીને એસી વાળી સીધી રેખામાં અહીંયા ઊભો છે વ્યક્તિ, પછી અહીંયાથી વસ્તુઓને નિહાળે છે. આ વસ્તુ ઓ, અને ઓ બહુ જ દૂર છે, બરાબર. પછી એવું કહે છે કે ત્યારબાદ વ્યક્તિ એસી ને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. એટલે આ બિંદુ આપણે બી કહીએ. તો જો અહીંયાથી ચાલીને અહીંયા પહોંચે છે બી પાસે, કેટલું અંતર છે આ? 100 મીટર. એટલે આપણને એક કિંમત મળી, એ બી બરાબર 100 મીટર, બરાબર. પછી શું કહે છે? બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સી ને નિહાળે છે. એટલે અહીંયાથી વ્યક્તિ પાછો આ જોવે છે, દૂરની વસ્તુ ઓ, અને શું જોવે છે? મિનારો સી. આ દૂરની વસ્તુ જોવે છે એનું આપણે કોઈ કામ નથી, આમ તો એ રકમમાં આપવાની જરૂર નથી, બરાબર. પણ આ જે મિનારાનું અવલોકન કરે છે, આ મિનારો છે, એ આપણા માટે કામનું છે. તો એ આ અવલોકન દિશા આપણને મળી આવી, જો બી સી, બરાબર. એટલે રકમમાં એવું કહેવા માંગે છે, પહેલા એ બિંદુ ઉપર એ બરાબર સીધી રેખામાં હતો મિનારાની, વ્યક્તિ અહીંયા હતો, અહીંયાથી જોવે છે ઓ ઉપર, કે જેનું આપણે કોઈ કામ નથી. પછી એ ઉપરથી જાય છે બી ઉપર, તો આ એસી ને લંબ રૂપે આમ ગયો, બરાબર. પછી બી ઉપરથી પાછો અહીંયા જોવે છે મિનારા સામે. શું કામ જોવે છે આપણને ખબર નથી. અને પાછો આ બાજુ આ દૂરની વસ્તુને જોવે છે અને પાછો મિનારા તરફ જોવે છે, બરાબર. તો એ દિશા આપણી આ કામની છે, બરાબર. રકમ આગળ જોઈએ. રકમ બહુ લાંબી છે, તમે આગળનું શું કહેવાય જોડે જોડે જ સમજાવતા જવું પડે છે. હવે શું કહે છે? વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બને છે. એટલે આ દિશાઓ, જો આ AO, આ દિશા કઈ? આ BO AO, તો આ બે સરખી બને છે એવું કહે છે. તો બરાબર છે, પણ એનું કોઈ કામ નથી. એટલે ભલે આપણને કીધું, પણ આ દિશાઓ આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી, બરાબર ને?
પછી શું લખ્યું છે, પરંતુ તે નોંધે છે કે સી ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી થીટા બરાબર ખૂણો આપ્યો છે આપણને, થીટા બરાબર 40 અંશ જેટલી ખસી છે, જ્યાં થીટા એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે. એટલે જો આ ખૂણો આ દ્રષ્ટિ સ્થાન ભેદ થયો ને એ થીટા, એટલે આ ખૂણો થીટા હોય તો આ પણ કયો કહેવાય, થીટા કહેવાય. આમ તો હકીકતમાં દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આ ગણાય, આનું કોઈ મતલબ નથી આ આપવાનો, પણ આ ખૂણો થીટા એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય, કેમ કે પહેલા આપણી દ્રષ્ટિ અહીંયા હતી, ત્યાંથી પછી આપણી દ્રષ્ટિ આ થઈ, એટલે નિરીક્ષણ દિશાઓ આ રહી જો, અને આ બે નિરીક્ષણ દિશાઓ વચ્ચેનો ખૂણો એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા બરાબર 40 અંશ. તો વ્યક્તિના મૂળ સ્થાન A થી મિનારા C નું અંતર નક્કી કરો. એટલે તમારે વ્યક્તિનું મૂળ સ્થાન આ વ્યક્તિનું શું કહેવાય, મૂળ સ્થાન, ત્યાંથી આ મિનારાનું અંતર, એટલે તમારે AC બરાબર શોધવાનું છે. બરાબર સમજાયું? તો રકમ જો બહુ લાંબી છે એટલે ફરીવાર સમજાવું. એક વ્યક્તિ અહીંયા એ પાસે ઊભો હતો, નવરો હતો, નિરીક્ષણ કરતો હતો, તો એ મિનારા C થી સીધી રેખામાં છે. તો પહેલા એને ત્યાંથી નિરીક્ષણ કર્યું આ દૂર રહેલી વસ્તુ O નું, બરાબર, એટલે આપણને એક આ દિશા મળી AO. પછી AC ને લંબ રૂપે ચાલતો ચાલતો ગયો 100 મીટર, ક્યાં પહોંચ્યો, B પાસે. B પાસેથી પાછું એને નિરીક્ષણ કર્યું દૂર રહેલી વસ્તુનું અને મિનારાનું. તો એમાં દૂર રહેલી વસ્તુની જે નિરીક્ષણ બે દિશાઓ છે આ AO અને BO, એનું આપણે કોઈ કામ નથી, પણ આ નિરીક્ષણ દિશા આપણે જોઈશે BC અને AC, અને એ બે નિરીક્ષણ દિશાઓ વચ્ચેનો ખૂણો થીટા આપણને આપ્યો છે 40 અંશ. બરાબર, થીટા 40 અંશ છે, અને એ જ આપણા માટે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. અને છેલ્લે આપણને એવું કીધું કે ભાઈ વ્યક્તિનું મૂળ સ્થાન એટલે A થી મિનારા C નું અંતર કેટલું થાય, એટલે આ અંતર શોધવાનું છે. બરાબર, દાખલાની જેટલી રકમ લાંબી છે એટલો દાખલો લાંબો નથી. દાખલો નાનો અને સરળ છે, બરાબર, પણ એકવાર સમજવો પડે કે શું કહેવા માંગે છે. તો હવે તો ઈઝી થઈ ગયું. જો આ એક કાટકોણ ત્રિકોણ બની ગયો, બરાબર ને, CAB. તો ત્રિકોણ CAB એ કાટકોણ ત્રિકોણ, તો આ એક કાટકોણ ત્રિકોણ છે. એમાં આ ખૂણો A વાળો જે છે એ કાટખૂણો છે, બરાબર. તો 10મા ધોરણનું ત્રિકોણમિતિ વાળું પ્રકરણ અહીંયા વાપરવું પડશે. 10મા ધોરણમાં ત્રિકોણમિતિ વાળું પ્રકરણ હતું આપણું મેથ્સમાં, એમાં આ ખૂણો લઈએ થીટા અને સૂત્ર લઈએ તો tan થીટા વાળું સૂત્ર લો. કયું હતું? તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની
બાજુ. યાદ રાખો cos થીટા sin થીટા અને tan થીટા વાળા આપણા કાટકોણ ત્રિકોણ વાળા સૂત્રો જે 10મા માં તમે ભણી ગયા એ પુષ્કળ ઉપયોગમાં લેવા પડશે આપણે ફિઝિક્સમાં. સમજાયું? એટલે આ યાદ રાખવાના જ. બરાબર? તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે સાબા છેદમાં પાબા. આવી રીતે શોર્ટમાં યાદ રખાય. સાબા છેદમાં પાબા. બરાબર? ચલો તો સામેની બાજુ કઈ થાય થીટાની? AB. કઈ થાય? AB. તો અહીંયા લખીએ કે tan થીટા બરાબર સામેની બાજુ AB છે. પાસેની બાજુ કઈ થાય? થીટાની પાસેની. આ પાસેની બાજુ થઈ ને. આ થીટાની જો આ સામેની બાજુ AB અને આ પાસેની બાજુ AC. તો છેદમાં પાસેની બાજુ એટલે AC. તમારે શું શોધવાનું છે? મૂળ સ્થાનથી મિનારાનું અંતર એટલે AC. તો આ સૂત્રમાંથી AC ને કરતા બનાવો એટલે AC આ બાજુ આવે ડાબી બાજુ તો છેદમાંથી અંશમાં આવે. બરાબર ને? અને tan થીટા અંશમાં છે આ બાજુ લાવો તો છેદમાં આવશે. છેદમાં tan થીટા. બરાબર? કિંમત મૂકી દઈએ તો AC બરાબર AB એટલે 100 મીટર છે અને થીટા કેટલો છે? 40 અંશ. તો tan 40 અંશ થાય. પણ tan 40 અંશની કિંમત તો આપણને ક્યાં આવડે છે? આપણને તો 30 અંશ 45 અંશ 90 અંશ 60 અંશ આ બધી કિંમતો આવડે. એના સિવાયની કિંમતો તો આપણને આવડે નહીં. તો એના સિવાયની કિંમતો તમારે આવી રીતે ટેબલ આપ્યું હોય એમાં જોવી પડે. બરાબર? જો શક્ય હોય તો દરેક જણે આ ટેબલ વસાઈ રાખવું. આમાં બીજા બી ઘણા બધા સૂત્રો બી આપ્યા છે. નવનીતનું લોગ ટેબલ કહેવાય આને. આ બહુ કામની વસ્તુ છે. છેક તમારે 12 સાયન્સ JEE નીટની પરીક્ષા સુધી આ કામમાં આવશે. એટલે આ વસાઈ રાખજો અને બહુ એટલી કિંમત બી નહીં હોતી આની. 13 રૂપિયાનું છે. હવે કદાચ 15 રૂપિયાનું કેવું થયું હોય. બરાબર? એમાં બધા ટેબલો આપ્યા હશે. એમાં નેચરલ ટેન્જન્ટ વાળું ટેબલ જોવાનું આપણે. કયું ટેબલ? નેચરલ ટેન્જન્ટ. કેમ કે આ tan આપણે તો શોર્ટ ફોર્મ છે. હકીકતમાં શું છે આ tan? ટેન્જન્ટ છે. tan તો શોર્ટ ફોર્મ છે. તો એ ટેબલ આપણે લઈશું. કયું? નેચરલ ટેન્જન્ટ્સ. આ tan એ શોર્ટ ફોર્મ છે આનું. તો આ કોઠો કાઢવાનો, આ ટેબલ કાઢવાનું જે પાછળ આપ્યું છે. અને એ ટેબલમાં જુઓ તમે તો અહીંયા એક ઊભું ખાનું છે, કોઠો છે. એમાં આવું લખ્યું છે ડિગ્રીઝ. આવું આમ છે. ડિગ્રી એટલે ખૂણો. આજે આપણે 40 અંશ છે એ. બરાબર? પછી અહીંયા ઊભા રીતે કોલમ આપેલા છે. એમાં પહેલા 0 મિનિટ કે 0.0 અંશ, પછી 6 મિનિટ 0.1 અંશ. બરાબર? પણ આપણે તો 40 અંશ જ જોવાના એટલે 0.0 વાળી જ કિંમત તમારે જોવાની. જો 40 અંશ અને 6 મિનિટ હોય તો આમાં જોવાનું થાય. બરાબર? એ રીતે આગળ આપ્યા છે 12 મિનિટ છે, 18 મિનિટ છે, ઘણા બધા આગળ આપેલા છે.
બરાબર. અને અહીંયા ડિગ્રી એટલે ખૂણા આપ્યા છે 0 અંશથી ચાલુ થાય 0 અંશ, પછી અહીંયા 0.2 અંશ છે, પછી 1 અંશ, 2 અંશ, 3 અંશ, એમ કરતા કરતા આપણે કઈ કિંમત જોવાની છે 40 અંશ. તો 40 અંશ વાળો આપણે આવું આડી લાઈન જોવાની. બરાબર. એમાં 40 અંશમાં 0 માં લખ્યું છે, અહીંયા જો આમ છે, આમ પોઈન્ટ છે, એટલે 0 પોઈન્ટ કઈ કિંમત છે 83, આ રીતે રાખીએ 8391, 0.8391. આ ધ્યાનથી જોજો, અહીંયા પોઈન્ટ હોય છે, 1 પોઈન્ટ 2 પોઈન્ટ એવી રીતે આપી હોય કિંમતો, પણ અહીંયા 0 પોઈન્ટ વાળી છે. બરાબર. એટલે આ લોકો શું કરે, ઉપર એકવાર 0 પોઈન્ટ લખી નાખે, પછી નીચે ક્યાંય પાછું 0 ના લખે, ખાલી પોઈન્ટ જ કરીને કિંમતો આપે રાખશે. બરાબર. તો tan 40 અંશ એટલે નેચરલ ટેન્જન્ટ વાળા ટેબલમાં ડિગ્રી 1 2 3 4 40 અંશ જોવાની. 40 અંશ એના પછી કશું નથી એટલે 0 ગણાય. તો 40 અંશ અને આ 0 વાળી કિંમત 0.8351. તો અહીંયા 100 ભાગ્યા tan 40 અંશ ના બદલે કઈ કિંમત મળી 0.8351. સમજાયું? આ રીતે આ કિંમત જોવી પડે. બરાબર. અને આપણે જ્યારે સ્કૂલ ચાલુ થાય, ચાલુ સ્કૂલમાં તમને હું આનો એક આખો એક અલગ લેક્ચર લઈ લઈશ, કેમ કે આ આપણે જોતા શીખવું પડે. આ છે તમારે જીની 12 સાયન્સ પૂરું થાય પછી બી આ કામમાં આવે, ખૂણાઓ જોવા માટે. બરાબર. આપણે કીધું એમ 30 અંશ 45 60 અંશ 90 અંશ એના ખૂણા આપણને યાદ હોય, આપણે યાદ રાખવા પડે. ત્યારે બાકીના બધા આ રીતે એના ટેબલમાં જોવા પડે. બરાબર. ચલો તો આ બેનો ભાગાકાર કરીએ. કયો? તો 100 ભાગ્યા 0.8391. તો જવાબ આવે છે 119.17. એટલે અહીંયા તો ચોપડીમાં તો જવાબ લીધો છે 119 મીટર. થઈ ગયું? સમજાયું? તો એનો અર્થ એ થાય કે આ અંતર 119 મીટર છે, આ 100 મીટર આપેલું હતું. તો આ રીતે દાખલો ગણાશે. આમાં થોડીક વધારે આની માહિતી આપું તમને. ધારો કે આ 40 અંશ અને જોડે 12 મિનિટ હોત, આ તો ખાલી 40 અંશ છે એટલે 40 અંશ અને 0 મિનિટ ગણાય. બરાબર ને? પણ tan 40 અંશ અને 12 મિનિટ હોય તો પછી આ 12 મિનિટ વાળા ખાનામાં તમારે જોવાનું. 12 મિનિટ વાળા ખાનામાં તમે જુઓ તો 40 અંશ અને 12 મિનિટ વાળા ખાનામાં 84 51 છે કિંમત. કેટલી છે? 84 51. તો આના બદલે શું લખાય? 0.8451. સમજાયું? જે રીતે tan 40 અંશની કિંમત આપણને 0 માં જોઈએ એટલે કઈ મળી? 0.8391. એ જ રીતે જો tan 40 અંશ અને 12 મિનિટ હોત તો પછી આ 12 મિનિટ વાળા ખાનામાં આ 40 અંશ 12 મિનિટ એટલે આ કિંમત જોવાની. બરાબર. એ રીતે 3 અંશ ને 18 મિનિટ હોય, 3 અંશ ને 18 મિનિટ તો આ કિંમત જોવાની. સમજાયું? બરાબર. પણ મેં કીધું એમ આના માટે આખો 1 કલાક આપણે અલગ આપીશું.
એ આપણે સ્કૂલ ચાલુ થાય ને પછી એક આખો લેક્ચર તમને હું આ શીખવાડીશ. અને હજી બી કદાચ તમારે જરૂર હોય તો અંશ અને રેડિયનમાં બી આપણે એક આખો લેક્ચર આપી દઈશું. એ પણ ફરીવાર શીખવાડીશું. બરાબર? તો સમજાયું? tan 40 અંશની કિંમત કેવી રીતે જોવાની? આ ડિગ્રી એમાં 40 અંશ અને જોડે કશું જ નથી એટલે 0.8391 કિંમત છે એ મૂકી દેવાની. અને કયું ટેબલ હોવું જોઈએ ઉપર જોવાનું હો. નેચરલ ટેન્જેન્ટ, કેમ કે નેચરલ સાઇન નું ટેબલ હશે, નેચરલ કોસ નું બી હોય અને નેચરલ ટેન્જેન્ટ બી હોય. એટલે ટેબલ ઉપર બદલાઈ જાય તો જવાબ બદલાઈ જાય. એટલે tan થીટા છે તો નેચરલ ટેન્જેન્ટમાં કિંમત એની જોવી પડે. બરાબર?